હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ચટપટી, ટેસ્ટી અને હેલ્ધી બીટની ચટણી, જે ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકન ઓલ બટન પ્રેસ કરી દેજો. અને આખી રેસિપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો આવી જાઓ કિચનમાં, આપણે રેસિપી બનાવવાનું ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુણોથી ભરપૂર એવા બીટની એકદમ ટેસ્ટી ચટણી. જેના માટે મેં 200 ગ્રામ જેટલા બીટ લઈને આને ઝીણા ગ્રેટરથી એકદમ ગ્રેટ કરી લીધા છે. અને 1 નંગ ડુંગળી લઈને તેને પણ એકદમ ઝીણી ગ્રેટ કરી લીધી છે. તમે મિક્સરમાં પણ અધકચરું ક્રશ કરી શકો છો. તો ચાલો આપણે ચટણી બનાવવાનું ચાલુ કરીએ. તો ચટણીનો વઘાર કરવા માટે મેં એક પેનમાં મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને ઝીણું કટ કરેલું 1 નંગ મરચું એડ કરીશું. ત્યાર પછી તેમાં 1 મોટી ચમચી ભરીને લસણની પેસ્ટ એડ કરીશું. અને અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું. અને 1 જ મિનિટ માટે તેને થવા દઈશું. હવે તેમાં ડુંગળી એડ કરી દઈશું. હવે આપણે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. ફ્રેન્ડ, જો આ ટ્રીકથી ચટણી બનાવીશું ને તો આપણી ચટણી લાંબા સમય સુધી સારી રહે છે. તો 2 જ મિનિટમાં આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેમાં બીટ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો બીટ ખાવાની વાત આવે ને તો મોસ્ટ ઓફ બાળકો ના જ પાડતા હોય છે. તો આ રીતે ચટપટી ચટણી બનાવીને તમે લંચ બોક્સમાં તેને રોટલી, ભાખરી કે પરાઠા સાથે આપશો ને તો તે ફટાફટ ખાઈ લેશે. અને બીટ ખાવાથી તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અને ડાયાબિટીસની પ્રોબ્લેમમાં તો બેસ્ટ છે. જે લોકોના શરીરમાં લોહીની કમી હોય છે ને એ તો બીટ જરૂરથી ખાવા જોઈએ. ફ્રેન્ડ્સ, આ એક એવું રસાયણ છે જે પાચન તંત્રમાં પહોંચીને નાઇટ્રિક ઓક્સાઇડ બની જાય છે અને તે લોહીના પ્રમાણમાં વધારો કરે છે. અને બીટમાં બીટિન નામનું તત્વ હોય છે જે કેન્સર અને ટ્યુમર થવાની સંભાવનાને નષ્ટ કરે છે. હવે આપણે આ ચટણીમાં 1 પિંચ જેટલી હળદર એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરીશું. તીખું તમારે જોઈએ પ્રમાણે એડ કરવાનું. ફ્રેન્ડ્સ, અત્યારે હું આ ચટણીને ડ્રાય બનાવી રહી છું. જો તમારે ગ્રેવી કરવી હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. હવે આપણે આ ચટણીમાં મસાલા બળે નહીં એના માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. આપણી આ ચટણી ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા મસાલામાં રેડી થઈ જાય છે. અને તમે આ ચટણીને 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો આ ચટપટી અને હેલ્ધી ચટણીની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું. તો ફ્રેન્ડ્સ, આપણી આ ચટણી ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડું લીંબુ એડ કરી દઈશું. બીટ થોડા સ્વીટ હોય છે એટલે આપણે તેમાં લીંબુ એડ કરીશું તો આપણી ચટણી ખાટી મીઠી રેડી થશે. હવે એકદમ સારી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને આપણે આ ચટણીને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી બીટની ચટણી રેડી થઈ ગઈ છે. આપણે તેને થેપલા સાથે સર્વ કરીશું.